કોઈ પણ ધંધો વિશ્વાસ પર ચાલે છે અને એમાંય જ્યારે વાત વેપારી અને કારીગર વચ્ચેની હોય તો વેપારીએ કારીગર પર વિશ્વાસ મૂકવો જ પડે છે, પરંતુ સોનાની ચલકાટ સામે ભલભલા ઈમાનદારોના ઈમાન ડગમગતા વાર નથી લાગતી અને આવું જ કંઈક બન્યું છે સુરતમાં। તારીખ 16 મે 2025, સમય સવારનો, સ્થળ લાલગેટ પોલીસ સ્ટેશન સુરત। લાલગેટ વિસ્તારના નાગોરીવાડ ખાતે ફરિયાદી હસન અલી હૈદર અલી શેખનું કારખાનું આવેલું છે, જેમાં સોનાના દાગીના સહિત ચીજવસ્તુ બનાવવાનું કામ થાય છે। હસન અલી લાલગેટ પોલીસ સ્ટેશનમાં આવ્યા। તેમના કારખાનામાંથી રાતના સમયે 242 ગ્રામ સોનાની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી, જેની કિંમત 21 લાખ જેટલી થાય છે। પોલીસે ગુનો નોંધી 70 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા। તે પૈકી કારખાનામાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં એક કર્મચારી સોનાની ચોરી કરતો કેદ થયો। ચોરી કરનાર બંગાળી કારીગરનું નામ સુભાષ હુતેત હતો। પોલીસની ટીમે સુભાષને શોધવા ટેકનિકલ ટીમની મદદ લીધી હતી। સુભાષ મુંબઈમાં છુપાયો હોવાની માહિતી મળતા એક ટીમ ત્યાં રવાના થઈ હતી। મુંબઈના વિરારથી આરોપીને ઝડપી લીધો છે। તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે। લાલગેટ પોલીસ તુરંત હરકતમાં આવેલી હતી અને 70 કરતાં વધારે કેમેરાઓ ચેક કરીને ધ્યાનમાં આવેલું હતું કે તેમની જ કંપનીમાં કામ કરતા સુભાષિત ભરત હુતેત નામનો ઈસમ આ 242 ગ્રામ સોનું લઈને નીકળતો દેખાય છે અને પોલીસે તેનો પીછો કરતા તેને બોમ્બેની અંદર વિરાર ખાતેની હોટલમાંથી એને અટકાયત કરેલ છે અને તેની પાસેથી આ ગુનાની અંદર જે ચોરી કરેલું 242 ગ્રામ પૂરેપૂરું સોનું પોલીસે રિકવર કરેલું છે। હાલમાં તેની પોલીસ કસ્ટડી રિમાન્ડ ચાલુ છે અને જરૂર જણાશે તો ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે। સુરતમાં સોનાની ચોરીનો ઉકેલાયો ભેદ। કારખાનામાં થઈ હતી 21 લાખના સોનાની ચોરી। કારખાનાનો બંગાળી કારીગર જ નીકળ્યો ચોર। શહેરના લાલગેટ વિસ્તારમાં થયેલી 21 લાખના સોનાની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલાઈ ગયો છે। સુભાષ હુતેત મૂળ બંગાળનો છે અને ઘણા સમયથી આ કારખાનામાં કામ કરતો હતો, જેથી માલિકને તેની પર વિશ્વાસ હતો। કારખાનામાં લાખો કરોડનું સોનું લવાતું હતું। સોનાને જોઈ સુભાષની દાનત બગડી હતી। એક સાથે મોટો હાથ મારવામાં આવે તો તે સોનું વેચી લાખો રૂપિયા મળી જાય તેવું વિચારી સુભાષે 15 તારીખની વહેલી સવારે સોનાની ચોરી કરી હતી। ચોરીની ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। તેમાં જોવા મળી રહ્યું છે તેમ વહેલી સવારના સમયે અન્ય કારીગરો સૂતેલા હોય છે, ત્યારે સુભાષ ટેબલ પર બેસી કામ કરી રહ્યો હોય છે। તેને થોડી જ વારમાં ઓગાળેલું 245 ગ્રામ સોનું ચોરી સુભાષ નીકળી જાય છે। સુરતથી આરોપી સુભાષ વતન બંગાળ ભાગવા માંગતો હતો, જેથી સુરતથી ભાગી મુંબઈ ગયો હતો। મુંબઈની એક હોટેલમાં રોકાયો હતો, ત્યાં બંગાળ ભાગવાની ફિરાકમાં હતો। એ પહેલા જ પોલીસના હાથે પકડાઈ ગયો। ગુનાની વિગત એવી છે કે જે હસન અલી હૈદર અલી શેખ છે એના પોતાના ત્યાં ગોલ્ડ અને ઘરેણાનું કામ ચાલે છે, તેમાંથી 242 ગ્રામ ગોલ્ડ કોઈ ઈસમ લઈને ભાગેલો છે। આ ફરિયાદ મળતા લાલગેટ પોલીસ તુરંત હરકતમાં આવેલી હતી। સોનાનો ધંધો વિશ્વાસ પર ચાલતો હોય છે। સોનાનું કામ કરતા મોટા ભાગના કારીગરો બંગાળી હોય છે। બંગાળથી આવેલા કારીગરો અહીં જ રહેતા હોય છે। તેની પર વિશ્વાસ રાખી માલિક બધું જ સોનું કારખાનામાં મૂકીને જતા હોય છે, પરંતુ કહેવાય છે ને કે સોનાની ચમક ભલભલાને અંજાવી નાખે છે। અહીં પણ એવું જ બન્યું। વફાદાર સુભાષ વિશ્વાસઘાતી બની ગયો। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।